નમસ્કાર મિત્રો આજે 27/5/2024ના રોજ નમો સરસ્વતી યોજના અને નમો લક્ષ્મી યોજના એનું રજિસ્ટ્રેશનની તારીખ આજે છે. આજથી મતલબ રજિસ્ટ્રેશનની શરૂઆત થવાની છે. તમારી જે શાળા કોલેજ જે છે તો એમાં પણ તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. પરંતુ રજિસ્ટ્રેશન કોને કરાવવાનું છે કે જે ઘરની અંદર દીકરીઓ 9 થી 12 ધોરણની અંદર ભણતી હોય, અત્યારે ચાલુ અભ્યાસ હોય, 12મું ધોરણ ચાલુ હોય અથવા તો 9મું ધોરણ ચાલુ હોય, તો પણ તમે 9 થી 12 ધોરણ મતલબ 2 વર્ષના તમને 50,000 રૂપિયા સહાય મળશે. અને આવનારી 27 જૂનથી એ હપ્તો તમને પહેલો હપ્તો તમારા ખાતામાં જમા પણ થઈ જશે. તો શું છે આજના અપડેટ એ આપણે જોશું આ વિડીયોની અંદર. અને તમે પણ જો તમારા ઘરની અંદર દીકરીઓ હોય 9 થી 12 ધોરણ જો ભણતી હોય તો તમે તમારા શાળા કોલેજે ડોક્યુમેન્ટ આપી આવો તો આવનારા 1 મહિના પછી મતલબ કે 27 જૂનમાં તમારા ખાતાની અંદર પૈસા જમા થવાનું શરૂ થઈ જશે. તો પેપર કટિંગ તમે જાહેરાત જોઈ શકો છો. છાત્રાઓમાં સાયન્સ પ્રત્યે રુચિ વધારવા માટે 2 ખાસ યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. 10 લાખ વિદ્યાર્થીઓને નમો સરસ્વતી અને નમો લક્ષ્મી યોજનાનો 27 જૂને પ્રથમ હપ્તો શરૂ, મતલબ કે આજથી 1 મહિના પછી પ્રથમ હપ્તો શરૂ કરી દેવામાં આવશે. રાજ્ય સરકારની બંને યોજનાનું પોર્ટલ 27 મેથી મતલબ કે આજથી રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યાર પછી તમે અહીંયા જોઈ શકો છો કે રાજ્ય સરકારની નમો સરસ્વતી અને નમો લક્ષ્મી યોજનાનું રજિસ્ટ્રેશન આગામી 27 મે મતલબ કે આજથી સોમવારથી શરૂ થશે. અને આ યોજના અંતર્ગત સુરત સહિત રાજ્યની 10 લાખ વિદ્યાર્થીની મતલબ કે છોકરાઓ માટે નથી, ફક્ત બહેનો માટે જ છે. તો વિદ્યાર્થીની સાથે ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી 2.5 લાખ વિદ્યાર્થીઓને આગામી 27 જૂને પહેલા હપ્તાની ₹85 કરોડની ચૂકવણી કરાશે. મતલબ કે ટોટલ મળીને 85 કરોડની વાત કરવામાં આવી છે. જો કે આ જ દિવસે પ્રવેશ ઉત્સવનું પણ આયોજન કરાશે, જે માહિતી શિક્ષણ સચિવ જિલ્લા શિક્ષણ અધિકારીએ વિડીયો કોન્ફરન્સથી જણાવી હતી તથા તેનું તાકીદે રજિસ્ટ્રેશન પણ કરવામાં સૂચના આપી હતી. નમો સરસ્વતી અને નમો લક્ષ્મી યોજનાનું પોર્ટલ પણ બનાવાયું છે અને એ પોર્ટલ પર આગામી 27 મે મતલબ કે આજથી સોમવારથી રજિસ્ટ્રેશન શરૂઆત થવાની છે. ત્યાર પછી તમે જોઈ શકો છો આ છે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના. વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ધોરણ 12 સુધીની શિક્ષણ ખૂબ જ સારી રીતે ભણી શકે તે માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. નમો લક્ષ્મી યોજના અંતર્ગત 9 થી 12માં અભ્યાસ કરતી 10 લાખ વિદ્યાર્થીનીઓએ અભ્યાસના 4 વર્ષમાં 50,000ની સહાય ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી છે, જેનો પ્રથમ હપ્તો છે 27 તારીખે આવનારી 27 તારીખે જમા થવાનો છે. મિત્રો ધોરણ 9 થી 10માં 10,000 રૂપિયા, મતલબ કે ધોરણ 9 થી 10માં 10,000 રૂપિયા વર્ષના તમને મળશે. 11 થી 12માં 15,000 રૂપિયા તમને મળશે, મતલબ કે 15 દુ 30 અને આ 50,000 રૂપિયાની એક દીકરી દીઠ સહાય ચૂકવવામાં આવે છે. બીજી વસ્તુ મહત્ત્વની તમને જણાવી દઉં મિત્રો કે આમાં કોઈ પણ ક્રાઇટેરિયા આપ્યા નથી. તમે ફક્ત 9 થી 12 ધોરણમાં તમે પાસ થતા જશો તો તમને આ પૈસા મળતા રહેશે. કોઈ પર્સન્ટેજ તમારે મેળવવાના નથી. તમે ફક્ત પાસ થશો એટલે તમને આ 15,000 રૂપિયા મળવાપાત્ર રહેશે. એટલે કોઈ પણ આમાં આવી રીતના જે પણ મા બાપની ત્યાં કોઈ દીકરી હોય તો ત્યાં એને વિડીયો શેર કરજો, જેથી કરીને એને પણ ખ્યાલ પડે અને એને પણ આ યોજનાનો લાભ મળી શકે. એવી જ રીતે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના હેઠળ જીએસએબી અને સીબીએસની સ્કૂલોના વિદ્યાર્થીઓને 11 માટે 10,000 અને 12 માટે 15,000 ચૂકવવામાં આવશે. હવે એના માટે ડોક્યુમેન્ટ શું જોઈએ તો એના વિશે આપણે વાત કરી લઈએ. વિદ્યાર્થીનું આધાર કાર્ડ, માતાનું આધાર કાર્ડ, માતાના બેંક પાસબુક કે પછી કેન્સલ ચેક. હવે મિત્રો આમાં બીજી વસ્તુ તમને જણાવી દો કે જે દીકરી 9 થી 12 ધોરણ ભણતી હોય તો એના માતાનું બેંક પાસબુક જ હોવું જોઈએ, કેન્સલ ચેક હોવું જોઈએ. બીજા કોઈનામાં બેંક પાસબુક નહીં ચાલે. વિદ્યાર્થીનું બર્થડે સર્ટિફિકેટ, જેમાં લિવિંગ સર્ટી અથવા તો જન્મ તારીખનું પ્રમાણપત્ર હોવું જોઈએ. આવકનો દાખલો હોવો જોઈએ કે જે વાર્ષિક 6 લાખથી ઓછી હોવી જોઈએ, મતલબ 6 લાખથી વધારે ન હોવી જોઈએ. અને માતા કે પિતાનો મોબાઈલ નંબર હોવો જોઈએ. આટલા ડોક્યુમેન્ટ તમારે તમારા જે પણ શાળા સ્કૂલ જે પણ હોય ત્યાં તમારે જમા કરાવવાના રહેશે. આજથી જેટલું બને એટલું વહેલા જમા કરાવી દેજો મિત્રો. આવનારી 27 તારીખે મતલબ કે આવનારા 27 જૂને એક જ વખત તમારા ડોક્યુમેન્ટ તમારે જમા કરાવવાના છે. તે પછી
4 વર્ષ સુધી તમારે કોઈ પણ ડોક્યુમેન્ટ જમા નથી કરાવવાના. તમારી દીકરી જે પ્રમાણે આગળ વધતી જશે, પાસ થતી જશે, એ પ્રમાણે તમને પૈસા પણ મળતા રહેશે અને 50,000 રૂપિયા જેવી મોટી રકમની સહાય મળશે, જેથી કરીને દીકરીઓ પણ ભણવામાં અનુકૂળ પડે અને એને જે પણ વ્યવસ્થા જે છે ચોપડા લેવાના હોય તો એ પણ લઈ શકે.